નમસ્કાર. ફર્સ્ટ 5 મિનિટ્સ બાદ લાવી રહ્યો છું સેકન્ડ 5 મિનિટ્સ. ફર્સ્ટની અંદર તમે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ એટલે કે વાક્ય રચનાને જોઈ. સબ્જેક્ટ એટલે કર્તા, કર્તાની અંદર આપણે નામ અને સર્વનામમાં આગળ વધી રહ્યા હતા. તો લેટ્સ કન્ટિન્યુ સેકન્ડ 5 મિનિટ્સ. તો અત્યારે સેકન્ડ 5 મિનિટ્સની અંદર આપણે કોન્સન્ટ્રેટ કરીએ સબ્જેક્ટ ઉપર. સબ્જેક્ટ ઇઝ કોલ્ડ કર્તા. કર્તા એટલે એવો શબ્દ કે જે ક્રિયા કરે છે અથવા સ્ટાર્ટિંગમાં આવે છે. કર્તા તરીકે બે શબ્દ આવ્યા, એક આવ્યું નામ અને બીજું આવ્યું સર્વનામ. તમે વિડીયો ક્યાંથી જુઓ છો અવશ્ય જણાવજો, જેથી હું પણ મારી રીચ ક્યાં સુધી છે તે જાણી શકું. તો સબ્જેક્ટ એટલે કર્તાની અંદર પેલું છે નામ. તો નામ એટલે શું? નામને ગ્રામરની ભાષામાં નાઉન કહેવાય છે. એ તો આપણે છેલ્લા એટલે કે ફર્સ્ટ વિડીયોમાં જોયું. નાઉન એટલે શું? તો સ્થળ, વ્યક્તિ, બરાબર, વસ્તુ વગેરે વગેરે જેને તમે પોતાના રીતે નામથી ઓળખો છો એને નાઉન કહેવાય. ઉદાહરણ તરીકે બોર્ડ. આ તમે જેના ઉપર હું લખું છું બોર્ડ એટલે એ નામ થઈ ગઈ વસ્તુનું. ચાલો સ્થળ તરીકે લઈ લઈએ આપણે ગુજરાત. આ ગુજરાત છે એ શું છે? નામ છે. વસ્તુ તરીકે લઈએ માર્કર, બોર્ડ. વ્યક્તિ તરીકે લઈ લો મારું નામ દીપક. જે શબ્દ તમે વસ્તુને, વ્યક્તિને, પ્રાણીને કે સ્થળને આપો છો એ નામ કહેવાય. ધેટ ઇઝ નાઉન. ચાલો હવે આવે છે સર્વનામ. સર્વનામ એટલે શું? સર્વનામ એટલે પહેલા તો એનું અંગ્રેજી જોઈ લઈએ. એને પ્રોનાઉન કહેવાય. સર્વનામ એટલે પ્રોનાઉન. તો જે સામાન્ય શબ્દ, જે સામાન્ય શબ્દ બધા માટે, કોના માટે? બધા માટે ફ્રીલી ઉપયોગ કરી શકો, ઉપયોગ કરી શકો, તેને કહેવાય પ્રોનાઉન. એવા કેટલા છે? એવા કેટલા છે? તો એવા સર્વનામ છે 7. અહીંયા સુધી ક્લિયર? જે શબ્દ, ચલો એક છે આ દીપક છે. દીપક છે એ મારું ખાસ નામ છે. ગુજરાત છે એ રાજ્યનું ખાસ નામ છે. માર્કર છે એ વસ્તુનું નામ છે. બોર્ડ છે એ વસ્તુનું નામ છે. હવે આમના માટે જે શબ્દ સામાન્ય રીતે બધાને ફ્રીલી વાપરવાની છૂટ છે એને સર્વનામ કહેવાય. તો સર્વનામની અંદર સબ્જેક્ટ તરીકે, સર્વનામની અંદર સબ્જેક્ટ તરીકે આપણી પાસે 7 શબ્દ છે. એમાં પહેલો છે આઈ, બીજો છે વી, ત્રીજો છે યુ, ચોથો છે ધે. આઈ, વી, યુ, ધે કોની વાત કરીએ છીએ? સબ્જેક્ટ તરીકે. સબ્જેક્ટ તરીકે પણ કોણ? સર્વનામ. સબ્જેક્ટ તરીકે પણ કોણ? સર્વનામ. કારણ કે નામનું લિસ્ટ તો અનલિમિટેડ છે. નામનું લિસ્ટ તમારે, મારે, તમારે બનાવાય જ નહીં, કારણ કે તે અનલિમિટેડ છે. પરંતુ સર્વનામનું લિસ્ટ હા એ બનાવી શકાય. બીકોઝ ધે આર 7. એમાં ફર્સ્ટ આઈ, સેકન્ડ વી, થર્ડ યુ, ફોર્થ ધે, ફિફ્થમાં હી, સિક્સ્થમાં સી અને સેવન્થ તરીકે ઈટ. ઓકે. અને જો હું નાઉનને જોડી દઉં તો થઈ ગયા 8, જેમાં આઈ, વી, યુ, ધે ફર્સ્ટ ગ્રુપમાં આવે છે. હી, સી, ઈટ અને નામને લઈ લઈએ સેકન્ડ ગ્રુપની અંદર. અહીંયા સુધી સર્વનામનું હજી એક જ કોલમ બની અથવા તૈયાર થઈ. મારી ઈચ્છા છે કે હું આ વિડીયો અને આના પછીના વિડીયો દ્વારા તમને સર્વનામ ક્લિયર કરાવી દઉં. તો ચલો આ વિડીયોની અંદર આઈ એટલે હું, વી એટલે અમે, યુ એટલે તું અથવા તમે, ધે એટલે તેઓ, હી એટલે તે, સી એટલે તેણી, ઈટ એટલે તે. આટલું યાદ રાખો. આગળના વિડીયોમાં આપણે ફુલ્લી સર્વનામનું સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, રિલેટિવ, એડજેક્ટિવ, રિલેટિવ પ્રોનાઉન અને રિફ્લેક્સિવ પ્રોનાઉનનો આખો એક કોષ્ટકનો અભ્યાસ કરી લઈશું. આશા રાખું છું કે અહીંયા સુધી ક્લિયર તમને થયું છે. અને જો અહીંયા સુધી ક્લિયર થયું હોય તો મંડી પડજો અને જલ્દીથી બીજી એટલે કે આના પછીની થર્ડ 5 મિનિટ્સ વાળી સિરીઝમાં વિડીયો અપલોડ કરી દઈશ. થેન્ક યુ. જય હિન્દ.